મારો એક મિત્ર વર્ષોથી યુકેની અંદર રહેતો હતો અને અચાનક એની સગાઈ નક્કી થઈ એક યુએસની છોકરી જોડે અને એ લોકોની પહેલી મુલાકાત હતી અને એ લોકો એક કોફી શોપની અંદર ગયા. એ કોફી શોપની અંદર એ બેની વચ્ચે કન્વર્ઝેશન થતું હતું અને કન્વર્ઝેશનની અંદર એ છોકરી એવું કીધું એ મિત્રને કે વર્ષોથી તમે યુકેમાં રહો છો પણ તમારું જે અંગ્રેજી છે એ અંગ્રેજી કેમ દેશી જેવું છે. ત્યારે મિત્રએ એવું કીધું આપણે અત્યારે કોફી શોપમાં બેઠા છીએ, આપણને કોફી પીવાની ઈચ્છા થઈ છે તો આપણે ડેસ્ક ઉપર ગયા, ત્યાં જઈ અને આપણે એને કીધું કે મને આ કોફી પીવી છે. એણે આપણને કોફી આપી દીધી, આપણે એને પૈસા આપી દીધા, આપણું કન્વર્ઝેશન પૂરું થઈ ગયું, આપણી જરૂરિયાત પૂરી થઈ ગઈ. તો ભાષાની જે જરૂરિયાત છે ને દોસ્ત, એ માત્ર ને માત્ર કન્વર્ઝેશન પૂરું થાય એટલી જ છે. આપણે એને ઇમ્પ્રેસિવ સુધી લઈ જઈએ છીએ, લોકોને ઇમ્પ્રેસ કરવાનો પ્રયત્ન કરીએ છીએ અને આ બધું જ સીમિત છે માત્ર એશિયાની અંદર. જ્યારે તમે એશિયાની બહાર નીકળો છો ત્યારે જરૂરિયાત છે કન્વર્ઝેશન પૂરું કરવાની, તમારી જરૂરિયાત પૂરું કરવાની. આપણે જીવીએ છીએ આપણા પોતાના માટે, ના કે કોઈને ઇમ્પ્રેસ કરવા માટે. તો આજથી તમે આ મુદ્દાને ધ્યાનમાં રાખજો.